बोलो राजा रामचंद्र भगवान की जय, कृष्णलाल की जय, सतगुरुदेव की जय, केशव किलमिलहारी बापानी जय। जय सियाराम बापा सीताराम। बोलो राजा रामचंद्र भगवान की जय। સીતાજીને પણ આ રીતની પણ શિખામણ આપે છે કે એ સીતે પતિના પણ ચરણમાં પણ પ્રેમ કરો, એ પણ સ્ત્રીનો ધર્મ છે અને ઉત્તમ ધર્મ છે. માટે પણ ઉત્તમ પતિવ્રતના પણ સ્ત્રીઓના આ પ્રકારના જ જગતમાં જ 4 પ્રકારની પણ પતિવ્રતના સ્ત્રી હોય છે. વેદ પુરાણના પણ આ મત છે. એ જાનકી તમે એકાગ્રતાથી પણ સાંભળો, 4 પ્રકારની પણ પતિવ્રતના સ્ત્રીઓ હોય છે, જે ઉત્તમ પણ અને મધ્યની પણ હોય છે અને હલકા વર્ણની પણ સ્ત્રી હોય છે. એના પણ હું લક્ષણ પણ કહું છું. દરેક જુદા જુદા પણ લક્ષણવાળી હોય છે. જે ઉત્તમ પણ કક્ષાની પતિવ્રતના સ્ત્રી હોય છે, તેના મનમાં પણ એવો જ ભાવ પણ હોય છે કે જગતમાં જ મારે પણ માટે ઉત્તમ એ જ પરમેશ્વર છે. પતિ સિવાય મારે પણ પુરુષ સપનામાં પણ કોઈ પણ હોતો નથી. અને મધ્ય પણ કક્ષાની સ્ત્રી હોય છે, તે પુરુષને પણ ભાઈ, પુત્ર કે પિતાના પણ ભાવથી પણ જોઈએ છે. તે પોતાની પણ સમાન વીર્યના પણ હોય તેને પણ ભાઈ પણ માને છે. અને મોટા પણ ઉંમરના હોય તેને પણ પિતા માને છે. અને નાની પણ ઉંમરના પણ હોય છે તેને પણ પુત્ર સમાન પણ માને છે. ધર્મ અને કુળનો પણ વિચાર કરીને જ જે સ્ત્રી મર્યાદામાં પણ રહે છે, તે અતિ પણ સામાન્ય પણ પતિવ્રતના પણ હોય છે. સુક્તિમાં પણ કહે છે કે જે ભયથી કે અવસર અને મળતા જ પતિવ્રતના પણ હોય છે, તેને પણ અધમ પતિવ્રતના કહેવામાં આવે છે. રેવ નરકમાં પણ પડી રહી છે અને જરાક પણ સુખ માટે સેંકડો કરોડો જન્મના પણ દુઃખને પણ ભોગવે છે. તેને જેવી પણ અધમ કહેવાય છે. જે સ્ત્રી છળ ન કરતા ફક્ત પતિવ્રતના ધર્મ પણ પાળે છે, તે વગર મહેનતે પરમ પ્રેમ પદને પણ પામે છે. પ્રેમ પદને પણ પામે છે. જે પતિથી પણ પતિકુળ પણ રહે છે, તે જ્યાં પણ જન્મ લે છે ત્યાં જ યુવાવસ્થામાં વિધવા બની જાય છે. વિધવા બની જાય છે અને વિધવાપણું પણ પ્રાપ્ત એને થાય છે. જે સ્ત્રી સહજ છે અને અપવિત્ર છે, પરંતુ તે પતિની પણ સેવા પણ કરવાથી શુભ ગતિને પણ પામી જાય છે. તે પણ શુભ ગતિને પામી જાય છે. તુલસીદાસ પણ પૂર્વજન્મમાં જ પતિવ્રતના પણ હતી, એટલે પણ તે તુલસી હતી એટલે જ પણ હરિને પણ પ્રિય જ થઈ અને પણ રહી. 4 વેદોમાં પણ યશ પણ ગાય છે. આજ પણ સાંભળો, જાનકી પ્રેમ પણ સુખ પામ્યા અને પ્રેમથી પણ તેમના પણ ચરણમાં પણ નમ્યા. પછી શ્રી રામે મુનિવરને પણ કહ્યું, આપની આજ્ઞા હોય તો બીજા પણ વનમાં અમે જાય. અમે પણ તમે કહો તો અમે બીજા વનમાં પણ જાય. હે શ્રેષ્ઠ મુનિ, આપ મારા પર પણ કૃપા દ્રષ્ટિ વરસાવી
અને સેવક જાણીને સ્નેહ પણ જાળવ્યો. કરુણા નિદાન પ્રભુ રઘુનાથજીની પણ અમૃતવાણી સાંભળી પણ જ્ઞાની મુનિ પ્રેમમાં પણ બોલ્યા કે હે બ્રહ્મા શંકર અને સંકાદિક સર્વ પ્રેમમાંથી પણ વેદિત થયા હતા. નિત્ય જમીની પણ કૃપા વરસાવે છે અને આવા પણ કોમળ અમૃત પણ સમાન વચન પણ બોલ્યા છો કે હવે જ મને પણ લક્ષ્મીની જ ચતુરાઈની પણ ખબર પડી ગઈ છે. જેણે પણ બધાય દેવોને પણ છોડીને આપને જ સેવ્યા છે. જેની સમાન પણ મહાન કોઈ પણ હોતું નથી. તેના શીલ સ્નેહ આવાજ કેમ ન હોય? હે પ્રભુ, તમે આવું કેમ ન બોલો? મારાથી પણ કેમ કહેવાય કે હે નાથ આપ પણ હવે પણ જાઓ. હે સ્વામી, આપ તો પણ સર્વજ્ઞાતા છો અને અન્ય અંતર્યામી પણ છો. આપ જે વેદ આમ પણ કહે છે કે મુનિ શ્રીરામ પ્રભુ સામે પણ એકથી પણ જોઈ રહ્યા હતા. તેમના પણ નેત્રોમાંથી પણ પ્રેમના આંસુ પણ આવી રહ્યા હતા અને શરીર પણ પુલકિત થઈ ગયું હતું. મુનિ અત્યંત વિભોર બની ગયા હતા, રોમાંચિત પણ થઈ ગયા હતા અને રામ પ્રભુના પણ મુખમંડળને નિહાળી રહ્યા હતા. મુનિ પણ મનમાં પણ વિચાર કરતા હતા કે આવા તે કેવા કે જપ તપ ધ્યાન કર્યા વગર જ શ્રી રામચંદ્રજી પ્રભુના પણ દર્શન પણ કરવા ભાગ્યશાળી હોય છે. તેને પણ થાય છે. ખરેખર જપ તપ યોગ અને ધર્મના પણ આચરણથી જ કોઈ પણ મનુષ્ય પરમાત્માના દર્શન પણ પામી શકે છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. પ્રભુ રામચંદ્રજીના જ પવિત્ર ચરિત્ર તુલસીદાસ નિરંતર પણ ગાયા કરે છે. નિરંતર ગાયા કરે છે. અંશોયાના પણ આવા પણ વચન પણ સાંભળીને પ્રભુ પણ સીતાજી પણ પ્રસન્ન થયા હતા અને રામ પણ પ્રસન્ન થઈ ગયા હતા. રઘુનાથજીનો પણ ઉત્તમ પણ યશ સકલ યોગના પાપનો પણ નાશ કરવા વાળો છે અને ચંચળ મન કરનાર અને પણ સુખનાથ પણ ધામરૂપ છે. આવા પણ આમના પણ ચરિત્ર ભક્તિપૂર્વક પણ શ્રવણ પણ કરે છે. તેની જ પર શ્રી રામચંદ્રજીની કૃપા સદાય વરસી રહી છે. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. આ પરાકાળ પાપનો પણ ભંડાર છે. આમાં નથી પણ જ્ઞાન કે નથી પણ ધર્મ કે નથી યોગ કે નથી જપ. આમાં તો જે મનુષ્ય પણ દરેકનો જ પણ ભરોસો જે નિત્ય પણ રામચંદ્રજીનું પણ ભજન કરે છે તે જ પરવીણા પણ હોય છે. રામચંદ્રજીએ મુનિનાથ પણ ભાવથી સ્તુતિ કરી અને શ્રેષ્ઠ વરદાન પણ આપ્યું અને અંતરિક્ષમાંથી પણ પુષ્પની વરસાદ કરી. આકાશમાંથી પણ પુષ્પની વરસાદ થઈ. હે કરુણા નિધાન, જેમ પામી જય પણ પામી છે. જય હો જય હો જય હો આવા પણ નાદ થઈ રહ્યા હતા.
રામના પણ આકાશમાંથી અને ફૂલ વરસી રહ્યા હતા. મુનિની પણ યાજ્ઞા લઈ રામચંદ્રજી મુનિના ચરણ કમળમાં પણ મસ્તક નમાવ્યું. મુનિના પણ ચરણ કમળમાં મસ્તક નમાવી અને અનસૂયામાના પણ ચરણ કમળમાં સીતાએ પણ મસ્તક નમાવ્યું. અને મનુષ્ય અને પણ મુનિઓના સ્વામી લક્ષ્મણજી અને પણ સીતાજી સહિત વનમાં પણ આગળ પણ વધ્યા. રામજી જતા હતા તે પાછળ પણ લક્ષ્મણજી ચાલતા હતા. અને મુનિના પણ સુંદર વેશમાં જ બંને ભાઈ પણ ઘણા જ શોભી રહ્યા હતા. બંનેની પણ વચ્ચે ચાલી રહ્યા હતા જાનકીજી, જેમને પણ જીવ તથા પણ બ્રહ્માની વચ્ચે પણ માયા પણ શોભતી હોય તેમાં માર્ગમાં પણ આવતી નદી અને જંગલ પણ ખાડા ખાબચા પણ પર્વત પ્રભુને પણ ઓળખીને સુંદર માર્ગ પણ કરી આપતા હતા. જ્યાં જ્યાં પણ પ્રભુ રામચંદ્રજી જતા હતા ત્યાં ત્યાં વાદળો એને પણ છાયા આપતી હતી. તેમના પણ વનમાં ઘણા જ રમણીય હતો અને આશ્રમો પણ જોયા. જે દેવસનો પણ એ દિવસ કેમ ભૂલાય? દેવ તેવા જ પણ હોય તેવા જ પણ સ્વામી અને ઉત્તમ ઋષિ મુનિઓએ પણ ઠેક ઠેકાણે ભગવાનને પણ આગમન કર્યું. ભગવાનનું તેના પર મધુર પણ આમ્ર ફળ પણ ઝાડના જ ઝાડ પણ જોતા હતા. તે દિવસ પ્રભુ રામચંદ્ર જે પણ સીતાને અનેક લક્ષ્મણજી સહિત ત્યાં આંબ વૃક્ષમાં પણ નિવાસ પણ કર્યું. પ્રભુને પણ પધરામણી કરી. આમ પણ પધરામણી જોઈને મુનિઓ પણ દોડી પણ આવતા હતા અને વંદના પણ કરતા હતા અને કુશળ પણ પૂછતા હતા અને સુંદર પણ સગવડતા પણ કરી આપતા રામને, લક્ષ્મણને અને સીતાને. ત્યાંના પણ દરેક પણ આશ્રમમાં વેદિકાઓ પણ હતી. દરેક ઠેકાણે તુલસીની પણ છોડ હતા. આગળ રામચંદ્રજી ઘણા જ પ્રેમથી પણ સીતા તથા લક્ષ્મણ સાથે રહેતા હતા. બીજા દિવસે ત્યાં પણ રહેતા મુનિઓ પણ પોતે પોતાના આશ્રમમાં પણ તે કોટીને લઈ જતા હતા અને ઉત્તમ આસન આપતા હતા અને બેસાડતા હતા. ભક્તિપૂર્વક પણ પ્રભુ રામચંદ્રજીને પૂજી તેમને પણ રૂઢી રીતે પણ સન્માન પણ કરતા હતા. અને વનમાં પણ અમૃત સમાન પણ કંદ મૂળ ફળ પણ લાવી તેમની આગળ પણ ધરતા હતા. રામને, સીતા અને લક્ષ્મણજી બેઠા હતા ત્યાં પણ બધા સંતો કંદમૂળ ફળ લાવીને ધરતા હતા. રામચંદ્રજી નાના ભાઈ પણ લક્ષ્મણ તથા સીતાજી સહિત પ્રેમથી પણ તે આરોગતા હતા. સર્વને પણ ઈચ્છા વરદાન પણ આપતા હતા. શ્રી રામચંદ્રજી પણ સર્વ મુનિઓને વંદના પણ કરતા હતા. જે પણ સાધુ સંતો આવે એને પણ રામ વંદના પણ કરતા હતા. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. આપણે પણ આપણા ઘરે સાધુ સંતો આવે તો આપણે કેમ વંદના કરીએ છીએ? કેમ આપણે કહીશ કે મહારાજ બપોર થઈ ગયું, જમવું જ તમારે? એમ પણ પ્રભુને પણ જે આશ્રમે જતા હતા ત્યાં પણ સારી રીતે જમાડતા હતા. એને ખબર છે કે રામ તો રાજા છે. અને ઈચ્છાપૂર્વક પણ આશીર્વાદ આપતા હતા. રામે પણ સર્વ મુનિઓને પણ વંદના કરી રહ્યા હતા. અને કાકા ભૂષણજી ગરુડજી કહે છે કે હે પક્ષી રાજ મુનિઓ તો વંદના કરવા રીતિ સિદ્ધિ પણ પ્રાપ્તિ કરી હતી. ક્ષણપતિ તથા પણ શિવજીનું સ્મરણ કરી રામચંદ્રજી ત્યાંથી પણ આગળ ચાલવા પણ નીકળી ગયા હતા.
અને પણ એવા શોભી રહ્યા હતા કે બધા જ જોઈ રહ્યા હતા. આગળ પણ જતા તેમને પણ વિકરાળ પણ વિરોધ રાક્ષસ પણ જોયો, અને કાળના જેવા પણ ભયંકર રૂપવાળો હતો. તે પણ રાક્ષસ વેગથી દોડતો આવતો હતો, અને વિરોધ રાક્ષસને રામચંદ્રજી પાસે પણ આવતો જોઈ આકાશમાં દેવો પણ વ્યાકુળ થઈ ગયા હતા, અને તેમની પણ ભય સાચી પડે. તે અધમ પણ રાક્ષસો દોડી આવી સીતાને પણ હરી ગયો પોતાની પણ, અને લક્ષ્મણજીના પણ હાજરમાં પણ આમ કેમ બન્યું? માટે રામચંદ્રજીને કંઈક પણ અચંબામાં પણ પડી ગયા હતા. દેવતાઓ પણ અચંબામાં પડી ગયા કે લક્ષ્મણજી છે, રામ છે, અને આ રાક્ષસ પણ સીતાજીને કેમ હરણ કરી ગયો? તે પણ બધાય દેવતાઓ પણ અચંબામાં પડી ગયા હતા. બોલો રાજા રામ 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 સીતારામ રામ રામ, રાજા રામ સીતારામ સીતારામ. આ વખતે રામને પણ તેમની પણ સાવકીમાં કઈને પણ અધમકરણીને પણ યાદ આવી હતી. તે લક્ષ્મણજીને પણ કહેવા મળ્યા. લક્ષ્મણજી રામચંદ્રજીને વ્યાકુળતા થવા પણ ઘણા જ વ્યાકુળ થતા એટલે ઘણા પણ સમજાવ્યા, અને વિરોધ રાક્ષસ પર એક પછી એક પણ આમ પણ 4 તીક્ષ્ણ બાણ પણ છોડ્યા. લક્ષ્મણજીના પણ બાણથી સીતાજીને લઈ જઈ પણ રહેલો પણ વિરોધ રાક્ષસ ગભરાઈ ગયો, એટલે સીતાને પણ એક બાજુ પણ રાખી પોતાના પણ ત્રિશૂળને સામે પણ ફેંકવા તત્પર થયો. પરંતુ તેણે જેવો જ પણ ત્રિશૂળનો પણ પ્રહાર કર્યો તેવા જ રામચંદ્રજીએ એક જ બાણ છોડી તેના પણ ત્રિશૂળને પણ અધ વચ્ચે પણ કાપી નાખ્યું હતું. પછી રામચંદ્રજીએ તરત જ તેના પર પણ બીજું બાણ પણ છોડ્યું. તે લાગતા વિરોધ રાક્ષસ પણ મસ્તક ધુણાવી ચિત્કાર કરતો ધરતી પર ઢળી પડ્યો હતો. થોડા જ પણ વારમાં સ્વસ્થ થઈ તે પ્રચંડ રાક્ષસ ઉડીને જ્યાં રામચંદ્રજી અને લક્ષ્મણજી દેખાતા હતા ત્યાં પણ દોડી ગયો. તે દોડતા બોલતો હતો કે હવે તમે પણ મારા પંજામાંથી છૂટો તેમ નથી, હું તમને બંનેને પણ મારીને ખાઈ જઈશ. આમ પણ બકતો પણ પર્વત જેવો પણ રાક્ષસ રામચંદ્રજીની નજીક આવ્યો. તે જોવા લાગ્યા. તે જોઈને આકાશમાં પણ દેવતાઓ વ્યાકુળ થઈ ગયા, એકબીજાને કહેવા લાગ્યા કે અરે રે હવે પણ શું થશે? વિરોધ રાક્ષસ પણ એટલી પણ ઝડપ દોડતો હતો કે જેથી માર્ગ ઝાડ તૂટી જતા હતા. વચ્ચેમાં પણ આવતા પથ્થરો પણ દોડતો થો તેમ પણ પથ્થરો ઉછળાતા હતા, અને પશુ પક્ષીઓ પણ ગભરાઈને પણ આમ તેમ ભાગતા હતા. તેને પૂરપાટ પણ દોડીને આવતો જોઈને રામે પણ સરપ જેવા પણ વેગથી પણ બાણ પણ તેના ઉપર છોડવા માંડ્યા હતા. અધવચ્ચે પાડી નાખ્યો, અને પળવાળમાં તે પણ મૃત્યુ પામ્યો. પરંતુ તે પ્રભુ રામચંદ્રજીના જ હાથ મરાયો હતો, તેથી તેણે પણ દિવ્ય રૂપ પ્રાપ્ત કરી લીધું, અને તે રામ પ્રભુની પણ કૃપાથી પ્રભુના જ સમાન પ્રભુના ધામમાં પણ તે ગયો. રામ પ્રભુએ પણ તેના હાડકા પૃથ્વીમાં પણ ખાડો ગાળીને પણ દાટી દીધા હતા. પ્રભુની પણ આ કરણી જોઈ દેવોને પણ અતિ આનંદ પણ થયો હતો. શિવજી પાર્વતીજીને એમ કહે છે કે હે ભવાની, વિરોધ પણ રાક્ષસનો વધ પણ થયેલો જોઈ સીતાજી હંસ ભર્યા રામ પાસે પણ દોડી આવ્યા, અને તેમના પણ ચરણમાં પણ ઢળી પડ્યા હતા. રામે તેમને પ્રેમથી પણ ઊભા કરીને
ત્યાંથી આગળ પણ પ્રયાણ કર્યું હતું. એ સમય પણ દેવરાજ ઇન્દ્ર રથમાં બેસી સરભંગ મુનિના પણ આશ્રમે પણ આવી જઈ રહ્યો હતો. તે જ રાવણનું રેઠાણ તેનું પણ બળ અશ્વ વગર શ્રી રામચંદ્રજીને જણાવવાને પણ માટે સર્વ પણ દેવો તથા મુનિઓની પણ સાથે નીકળી પડ્યા હતા. દેવરાજ ઇન્દ્રનો પણ સંદેહ તેમજ પણ અંધકાર સમાન હતો. જ્યારે રામચંદ્રજીનું તેજ પણ સૂર્ય સમાન હતું. લંકાપતિ પણ રાવણનું જીવન પણ રાત્રિ સમાન પણ હતું. તે નિશાન માટે તે સાથે જ સર્વ દેવોના જ દુઃખ પણ હરવા માટે શ્રી રામચંદ્રજી માર્ગમાં જતા ઉપર નજર પણ કરી તો રથમાં બેસી ઇન્દ્ર જતો જોયો. અને રથને પણ જોડેલા 4 અશ્વ એટલા બધા પણ તેજસ્વી હતા કે વેગથી પણ ચાલતા હતા. તેનું વર્ણન પણ થઈ ન શકે. અરે રથ કૃપાથી પણ અંદર પછી પણ પૃથ્વીની અંદર પણ અદશ્ય થઈ રૂપ અદશ્ય થઈને તે પણ રૂપાળ પણ ઇન્દ્રના મસ્તક પર પણ સવંત છત્ર ધરીને દેવદૂત ઊભા રહી ગયા હતા. બે દેવદૂત ચામર પણ વીંઝણો પણ નાખતા હતા. આવા ઇન્દ્રના પણ મહિમા રામે પણ લક્ષ્મણજીને સીતાને પણ કહ્યા હતા. તેના પણ અશ્વ તથા સર્ગની પણ શોભાનું વિસ્તારપૂર્વક વર્ણન પણ કર્યું હતું. બોલો રાજા રામચંદ્ર ભગવાન કી જય. રથમાં પણ બેઠેલા ઇન્દ્ર પૃથ્વી પર રામચંદ્રજીને જોતા જ જોયા. એટલે તે પણ સારથીને પણ કહી રહ્યો રથને પણ વચ્ચે સારથીને કહી રહ્યો કે જલ્દી રથ આખો. દેવરાજ ઇન્દ્ર પણ રથમાં બેઠા બેઠા દૂરથી રામચંદ્રજી પ્રભુને પ્રણામ કર્યા. અને એક કારણ નીકળ્યું હતું તે સંબંધી રહેવાને જ અવસર પણ મળ્યો હતો. કારણ કે રામચંદ્રજી માર્ગમાં જ જોયા હતા. એટલે પણ સરંગભગ મુનિના પાસે જવું વેત હતું. એટલે તેણે પણ પોતાના પણ ધામ તરફ રથ પાછો પણ વાળી દીધો હતો. કેટલીક વાર પણ રામચંદ્રજી નાના ભાઈ લક્ષ્મણ અને સીતાજી સહિત સરંગભગ મુનિના પણ આશ્રમમાં પહોંચી ગયા હતા. અને લક્ષ્મણ રામ કોમળ સમાન મુખના દર્શન કરીને નેત્ર ભમરાઓને અત્યંત આદરપૂર્વક તેમનું પણ પાન પણ કરી રહ્યા હતા. સરંગભગ મુનિનો જન્મ ધન્ય થઈ ગયો. કારણ કે રામ ત્યાં આવ્યા. સરંગભગ મુનિએ વંદન કરી આવકાર કર્યો. સર્વને ઉત્તમ પણ આસન પણ આપી બેસાડ્યા. પછી મુનિ કહેવા લાગ્યા કે હે કૃપાળુ શ્રી રામચંદ્રજી, શિવજીના જ મનરૂપી માન પણ સરોવરના સોહામણા રાજહંસ છો. હે બ્રહ્માજી પાસે જવાની પણ તૈયારી કરી હતી. એવામાં પણ મને વાવડ મળ્યા કે થોડા જ સમયમાં પણ વનમાં પણ ફરવા નીકળેલા રામચંદ્રજી અહીંયા અવશ્ય આવશે. બસ તે જ દિવસથી હું વ્યાકુળતાથી આપને પણ આવવાની પણ રાહ જોઈ રહ્યો હતો. મારી પણ ઈચ્છા આપ પ્રભુના પણ આગમનથી પણ આજે પૂર્ણ થઈ ગઈ. આજે મારું પણ હૃદય શાંત થઈ ગયું. હે નાથ, સર્વ સાધનાથી જ રહિત આપના પણ આ દિન સેવક પર પણ આપ મારા પણ આંગણે જે તમે પધાર્યા, આપ મારા ઉપર કૃપા કરી. ઓહ ભાગ્ય છે મારા. સરંગ મુનિ કહે છે કે મારા ઓહ ભાગ્ય છે કે હે પ્રભુ, હે રામ, તમે આજ મારા આશ્રમ પધાર્યા. આથી મારું કોઈ ભાગ્ય. હે પ્રભુ,
આ પણ અંતર પધાર્યા, તે મારું પણ અભાગ્ય છે. મારું પણ હું પણ ભાગ્યશાળી છું. ભક્તિના જ ચરિત્ર પણ મારું શરીર પણ છોડી આપને પણ આપના ધામમાં ન મળું ત્યાં પણ સુધી આપણ દિન ઉપર પણ કલ્યાણ પણ થાય. આપ અહીંયા પણ રોકાઈ જાઓ. એ પ્રભુ મારું પણ શરીર છૂટે ત્યાં સુધી તમે અહીં નહીં રહ્યો. હે રામ, જે આ જગ્યા જપ તપ અને વ્રત ગાથા પ્રભુ કદી ભક્તિ બર આમ કહીશ. સર્વભંગ મુનિએ પણ આ જગ્યાએ મેં ભાવ ભક્તિ કર્યા અને બધાને પ્રાપ્ત કરી લીધા છે. યોગ અને યજ્ઞ ક્યાં પણ હતા તે સર્વએ જ પણ રામચંદ્ર પ્રભુને પણ આપણા પણ કર્યા. અને પ્રભુ પાસે દઢ ભક્તિ પણ વરદાન પણ લીધું. આમ પ્રભુની જ પણ ભક્તિ પણ ભક્તો અનાયાસ પણ પામી પણ શકે છે. સરંગભગ મુનિએ પણ આ શક્તિ જીતી પણ લીધી અને સ્તુતિ પણ કરવા લાગ્યા કે હે નીલકમળ જેવા સવાળા શરીરવાળા રામચંદ્રજી, હું પણ સગુણ રૂપે પ્રભુ આપ જાનકી અને લક્ષ્મણજી સહિત સદા પણ સર્વદા મારા હૃદયમાં પણ તમે વસજો. એ પ્રભુ શ્રવણ મુનિ જવાની તૈયારી હતી તોય પણ રામને કહીશ તમે મારા હૃદયમાં વસજો. હે પ્રભુ, આમ પણ કહેતા પણ સિદ્ધ સરંભગ મુનિએ પણ યજ્ઞથી જ પોતાના પણ દેહને બાળીને ભસ્મ કરી નાખ્યો હતો. હે પ્રભુ, રામચંદ્રજીની કૃપાથી વૈકુંઠમાં પણ વાસ થયો. સરંભગ મુનિએ પણ અગાઉથી જે રામચંદ્રજી પાસે વેદ ભક્તિનું વરદાન માગી લીધું હતું તે જ ભગવાનમાં પણ મગન થઈ ગયા હતા. પ્રભુ રામચંદ્રજીની કૃપાથી સરંભગ મુનિની દુર્લભ ગતિ પણ થયેલી જોઈ સર્વ ઋષિ મુનિઓ પણ હૃદયમાં અપાર પણ સુખ ઉપજ્યું હતું અને બધા રામચંદ્રજીની સ્તુતિ કરવા લાગ્યા. હે ચરણગતનાથ પણ પાલક અને રક્ષક છો, દિનજનોને પણ હિત કરનારા છો અને કરુણા પણ નિધાન છો. આપણો જય હો, જય હો. આપણી ભક્તિને પામીને જય હો. ત્યાંથી રામચંદ્રજી આગળ પણ નીકળ્યા ત્યારે જ શ્રેષ્ઠ મુનિએ તેમની પણ સાથે ગયા. ત્યાંથી રામ આગળ પણ ચાલતા માર્ગમાં પણ ઠેકાણે હાડકાનો ઢગલો પડેલો જોઈ કરુણા નિધાન રામચંદ્રજીએ મુનિઓને પણ પૂછ્યું. પ્રભુને જ